જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં નગર સેવા સદનના જૂના ફાયર સ્ટેશન તરફ જતા માર્ગ પર ગેસ એજન્સી સામે સિમેન્ટ રોડ તૂટી જતા પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે, જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર સતત પાણી વહેતું જોવા મળી રહ્યું છે અને જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ શહેરના લોકોને 5 દિવસના બદલે 8 દિવસે પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ હજારો લીટર પાણી ખુલ્લેઆમ રસ્તા પર વેડફાઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર મૌન હોવાનો સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પાણી સતત વહી રહ્યું છે, છતાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, जूनागढ़। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।